કપાસ પકવતા ખેડૂતો માટે ચિંતાનો વિષય છે મિત્રો, કે જે કપાસમાં તેજીનો માહોલ હતો તેમાં બ્રેક લાગી છે. કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય છે જે ખેડૂતોને જે કપાસના ભાવ મળી રહ્યા છે તેમાં અસર કરશે. કે જે એમાં ભાવ છે એ અત્યારે સ્તર છે એ નીચા જોવા મળી રહ્યા છે. કપાસના જે ભાવ હતા એ આપણે જૂન મહિના પહેલાં એટલે કે મે મહિનામાં એપ્રિલથી અને મે મહિના વચ્ચે જે ભાવ હતા એ 2000 આજુબાજુ પણ થઈ ગયા હતા, પણ આજે ભાવ ઘટી અને 1700ની સપાટીએ જોવા મળી રહે છે. 1700થી 1800ની સપાટીએ કપાસના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે. તો મિત્રો, આનું શું કારણ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કપાસની 11% ડ્યુટી લાગેલી હતી એ રદ કરવામાં આવી છે. તો તેની તમામ માહિતી વિડીયોમાં આપણે જાણવાનો પ્રયત્ન કરશું. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું છું રોજેસર જયેશ. તો મિત્રો, કપાસની તેજીને બ્રેક લાગશે. કેન્દ્ર સરકારના નાણાં વિભાગના મહત્ત્વનો જે છે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કપાસની 11% જે ડ્યુટી લાગેલી હતી એમાં મિત્રો 1 જૂનથી લઈ અને 31 ઓક્ટોબર સુધી આ ડ્યુટી રદ કરવામાં આવી છે. એટલે કે 5 મહિના સુધી આ ડ્યુટી રદ કરવામાં આવી છે. અને જે આપણે બહારથી એટલે કે વિદેશમાંથી કપાસની આયાત થાય છે એમાં મોટા પ્રમાણમાં આયાત થાય છે કપાસની. જે કપાસ પકવતા ખેડૂતો છે એમના માટે આ માઠા સમાચાર છે મિત્રો, કારણ કે ખેડૂતો છે મિત્રો અત્યારે રાત દિવસ મહેનત કરતા હોય છે. જે અત્યારે કપાસની વાવણી ચાલુ છે. ઘણા ખેડૂત મિત્રોએ કપાસ ઉગાડી દીધો છે અને ઘણા ખેડૂત મિત્રો કપાસ અત્યારે પિયત આપવાનું ચાલુ છે. એટલે કે વગર વરસાદ નથી છતાંય વાવણી કરી અને પિયતની સગવડ હોય તેવા ખેડૂત મિત્રો પિયત આપી રહ્યા છે. મારે પણ આ ચાલુ છે અને મેં પણ અત્યારે કપાસ તમે જોઈ શકો છો, કપાસ વાવેતર કર્યું છે કપાસનું. અને એમાં મિત્રો અત્યારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જે કપાસમાં 11% ડ્યુટી લાગેલી હતી એ ડ્યુટી રદ કરી છે. અત્યાર સુધી આપણે એટલે કે જૂન મહિના પહેલાં 11% ડ્યુટી લાગેલી હતી એ અમે અત્યારે સરકારે રદ કરી છે અને વિદેશથી જે રૂઈની આયાત કરશે અને મોટા પ્રમાણમાં આયાત કરશે. તો આ આયાત થશે અને જે ડ્યુટી આપણે રદ થઈ એના કારણે જે કપાસમાં તેજીનો માહોલ હતો એના સ્તર છે એ અત્યારે નીચી સપાટીએ જે કપાસના માર્કેટિંગ યાર્ડમાં ભાવ છે એ ભાવ અત્યારે નીચા સ્તરે એની કપાસની વેચાવલી થઈ રહી છે, એટલે કે વેચાણ થઈ રહ્યો છે. અને ખેડૂતો પણ જે કપાસ છે એ અમે કટકે વેચી રહ્યા છે, કે એક સાથે નથી ભરતા, એ કટકે કપાસ છે એ વેચી રહ્યા છે. તો મિત્રો, આ વર્ષે એટલે કે 2026ના વર્ષે જાન્યુઆરીમાં પણ જે કપાસની ડ્યુટી હતી એ રદ કરવામાં આવી હતી. પહેલાં પણ રદ કરવામાં, પછી વચ્ચે લગાડી દેવામાં આવી હતી અને અત્યારે પણ નિર્ણય લીધો છે. અને ડ્યુટી જે આપણે 11% જે ટેક્સ લાગે છે, ડ્યુટી લાગતી હોય છે 11%, એ અત્યારે રદ કરવામાં આવી છે. અને મિત્રો, કે જે કપાસના બજાર ભાવ હતા એ આપણે માર્ચ મહિના એન્ડમાં એટલે કે માર્ચ 2026ના એન્ડમાં અને 1 એપ્રિલ 2026 છે જે માર્ચના એન્ડમાં અને એપ્રિલની શરૂઆતમાં જે કપાસના ભાવ હતા એ મિત્રો ધીમે ધીમે તેજીના માહોલમાં માર્કેટિંગ યાર્ડમાં તેજી જોવા મળી હતી. એટલે કે જે આપણે 1500 રૂપિયાથી લઈ અને 1600ની રેન્જમાં બજાર હતું એ વધી અને ધીમે ધીમે 1600થી ઉપરની સપાટી એટલે કે 1700 પહોંચ્યું, 1800 પહોંચ્યું, 1900 પહોંચ્યું. અને કપાસનું જે બજાર છે એ 1700, 1800 અને 1900થી પણ ઉપરની સપાટીએ આ વર્ષે એટલે કે મે મહિનામાં
જે કપાસના ભાવ છે એ 2000 સુધી પહોંચી ગયા હતા. 2000 ઉપર 2050 40થી 50 સુધી માર્કેટિંગ યાર્ડમાં જે કપાસ હતો એનું વેચાણ થઈ રહ્યું હતું. પણ જ્યારે આજે જૂન મહિનામાં 1 જૂને આ ડ્યુટી લગાડવામાં આવી, રદ કરવામાં આવી, ત્યારે અત્યારે જે કપાસના આપણે માર્કેટિંગ યાર્ડમાં ભાવ જોવા જઈએ તો બોટાદ છે, રાજકોટ છે, એવા અનેક માર્કેટિંગ યાર્ડોમાં જે કપાસના અત્યારે બજાર છે એ મિત્રો 1700થી 1800ની સપાટીએ જોવા મળી રહ્યા છે. તો આ વિડીયોમાં એટલું જ છે. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયોને લાઈક આપી શેર કરજો. જય જવાન, જય કિસાન.